તો આપણે ગઈકાલે આની વાત કરી હતી કે લિથિયમ શું બનાવે? મોનોક્સાઇડ. એટલે Li2 એની ફોર્મ્યુલા થાય. સોડિયમ બનાવે પેરોક્સાઇડ એટલે Na2O2. અને સુપર ઓક્સાઇડ બનાવે પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ. એટલે અહીંયા MO2 એટલે કે KO2 હોય, RbO2 હોય કે CSO2 હોય, એ બધા સુપર ઓક્સાઇડ ગણવાના. પછી અહીંયા ખાસ એ લખેલું છે કે સુપર ઓક્સાઇડ આયન ક્યારે સ્ટેબલ હોય? તો કે જે લાર્જ કેટાયન હોય, લાર્જ સાઇઝના કેટાયન, એની સાથે તે સ્ટેબલ હોય. બરાબર? એટલે આપણે હવે આ લોજિકને આધારે એક ઓર્ડર લખીએ, ઓર્ડર ઓફ સ્ટેબિલિટીનો, અથવા ઓર્ડર ઓફ થર્મલ સ્ટેબિલિટી. તો ઓર્ડર ઓફ સ્ટેબિલિટી, સ્થાયિત્વનો ક્રમ. એમાં મેં તમને એવું કીધેલું હતું કે નાના એનાયન સાથે નાનો કેટાયન, મોટા એનાયન સાથે મોટો કેટાયન વધારે સ્ટેબલ હોય. ક્લિયર? તો ઓક્સાઇડ જે છે એ સૌથી નાનો એનાયન થયો બધામાં, એક જ ઓક્સિજન એટમ છે એટલે. તો એને કોણ વધારે ગમે? લિથિયમ. એટલે ઓર્ડર ઓફ થર્મલ સ્ટેબિલિટીની અંદર Li2O મોર ધેન Na2O મોર ધેન K2O મોર ધેન Rb2O મોર ધેન CS2O. બરાબર? આ બધા ઓક્સાઇડની થર્મલ સ્ટેબિલિટી થઈ ગઈ. આપણે એઝ્યુમ એવું કરશું કે સિંગલ એટમ વાળો જે એનાયન છે એ સ્મોલ એનાયન માનવાનો. કેવો? સિંગલ એટમ એટલે કોણ કોણ? તો કે O-2, Cl-1, Br-1, F-1, આ બધાને ઓફિશિયલી સ્મોલર એનાયન ગણવાના. કેવા? ઓફિશિયલી સ્મોલર. એક જ એટમ છે એટલે. અને જેમાં એક કરતાં વધારે એટમ ભેગા થઈ ગયેલા હોય, ધારો કે સલ્ફેટ SO4 2-, તેમાં તો 5 એટમ છે, તો એને મોટો એનાયન ગણવાનો. ક્લિયર? એટલે આપણે અહીંયા ઓક્સાઇડ જે છે O-2 ચાર્જ, એને નાનો એનાયન ગણીને એવું માની લીધું કે નાના એનાયન સાથે નાનો કેટાયન વધારે સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવે. તો આ ઓર્ડર થઈ ગયો એની સ્ટેબિલિટીનો. પછી માની લો કે લઈએ પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડમાં આપણે સોડિયમથી શરૂઆત કરીએ. તો Na2O2 મોર સ્ટેબલ ધેન K2O2, મોર સ્ટેબલ ધેન Rb2O2, અને એ પણ મોર સ્ટેબલ ધેન CS2O2. આ પેરોક્સાઇડની વાત થઈ ગઈ, થર્મલ સ્ટેબિલિટીની. હવે આવશે સુપર ઓક્સાઇડ. તો સુપર ઓક્સાઇડમાં તો એટલે આ તો ઊંધું આવે ને. આ બરાબર છે, આ બરાબર છે. સોડિયમ વધારે. એક મિનિટ ઉભા રહેજો, ભૂલ થઈ ગઈ. આપણે પેરોક્સાઇડને સાંભળતો ધ્યાનથી, આમાં કરેક્શન કરવું પડશે. આપણે પેરોક્સાઇડને કેવો માનવાનો? બોલો, પેરોક્સાઇડને કેવો માનશું? 2 ઓક્સિજન એટમ છે તો મોટો કે નાનો? મોટો એનાયન માનવાનો એને. એટલે અહીંયા મોટો એનાયન હોય તો મોટો કેટાયન વધારે સ્ટેબલ બને. એટલે અહીંયા ઓર્ડરમાં આમ ઊંધું થશે, આવી રીતે. ક્લિયર? એટલે આ મોટો કેટાયન મોટો એનાયન એમ માનવાનું. પછી માની લો કે સુપર ઓક્સાઇડ છે, તો સુપર ઓક્સાઇડમાંથી આ ટ્રેન્ડ આવશે. એટલે કે LiO2 લેસ ધેન Na2 લેસ ધેન KO2 લેસ ધેન RbO2 લેસ ધેન CSO2. આ સુપર ઓક્સાઇડનો ઓર્ડર ઓફ સ્ટેબિલિટી થઈ ગયો. ના, નથી, ન લખી. લિથિયમનો પેરોક્સાઇડ બહુ નથી જામતો.
હવે બીજી ખાસ વાત આમાં કે અહીંયા જે રિએક્શન લખેલી છે Li પ્લસ O2, સોડિયમ પ્લસ O2 વગેરે વગેરે, એ બધામાં આપણે ઓક્સિજન જોઈએ એટલો વાપરવાનો, એટલે કે વધારે પડતો. શું સમજવાનું છે? એક્સેસ એટલે કે વધારે પડતો છે. એટલે કે ઓક્સિજન જોઈએ એટલો વાપરવાનો. તો એનો મતલબ એમ થાય જેને જે વધારે પ્રેફરન્સ હશે એ જ બનશે. ધારો કે તમે અહીંયા એક્સેસ O2 લ્યો વધારે પડતો, તો લિથિયમને કોણ ગમે છે? તો કે ઓક્સાઇડ, તો એ ઓક્સાઇડ બનાવશે. સોડિયમની રિએક્શન કરીએ વધારે પડતા O2 સાથે એક્સેસ, તો એ પ્રિફર કરશે કે પેરોક્સાઇડ બને. હવે ત્યારબાદ અહીંયા જો આ ત્રીજા છે બધા પોટેશિયમ, રૂબિડિયમ, સોડિયમ, એ લોકોને એક્સેસ O2 વાળે ગરમ કરો. કેવા? એક્સેસ O2 વાળે. તો એ લોકોની ફર્સ્ટ પ્રેફરન્સ શું બનશે? સુપર ઓક્સાઇડ. તો એનો મતલબ એવો થયો કે જો વધારે પડતો O2 આપશું તો દરેક પોતપોતાના પ્રેફરન્સ પ્રમાણે બનાવશે કમ્પાઉન્ડ. અમુક લોકો બનાવે ઓક્સાઇડ, અમુક લોકો બનાવે પેરોક્સાઇડ, અમુક લોકો બનાવે સુપર ઓક્સાઇડ. પણ જો આપણે ઓક્સિજનનો એમાઉન્ટ લિમિટ કરી નાખીએ, લિમિટેડ રાખીએ, અમુક જ એમાઉન્ટ રાખીએ, તો શું થશે? એટલે કે આ રિએક્શનની અંદર તમે એવું માની શકો કે ધારો કે તમે લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય કે સીઝિયમ હોય, ગમે હોય આમાંથી લિમિટેડ O2 રાખશો. લિમિટેડ O2 નો મતલબ વધુ પ્રમાણ નહીં, ઓછું પ્રમાણ. કેવું? ઓછું પ્રમાણ. એટલે કે આ લિમિટિંગ રિએજન્ટ થઈ ગયું. O2 ઓછો છે એટલે. તો જ્યારે O2 ઓછો હોય ત્યારે બધા ઓક્સાઇડ જ બનાવે. શું બનાવે? ઓક્સાઇડ. M2O પ્રકારના. M એટલે +1 છે, તો ઓક્સિજનના -2 એટલે આ ઓક્સાઇડ થઈ ગયા. શું થઈ ગયા? બધા શું બનાવશે? એનું કારણ તમને કહી દઉં, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આ Li2O ની ફોર્મ્યુલામાં 2 લિથિયમની આમે 1 ઓક્સિજન છે, બરાબર? પછી Na2O2 માં 1 સોડિયમ માટે 1 ઓક્સિજન છે, અને સુપર ઓક્સાઇડમાં 1 એટમની સામે આલ્કલી મેટલના 2 ઓક્સિજન છે, બરાબર? પરંતુ જો આપણે ઓક્સિજન ઓછા જ કરી નાખીએ તો બધા શું બનાવશે? ઓક્સાઇડ. કેમ કે એમાં 2 જણને ભાગે પડતો એક ઓક્સિજન લેવો પડશે, ભાગે પડતો. બધાની ઈચ્છા હોય કે ઓક્સિજન યારે રિએક્શન કરે, એટલે પછી એમાં ભાગ પડશે, બધાને પૂરેપૂરો ભાગ મળશે નહીં. અહીંયા Li2O ની ફોર્મ્યુલામાં 1 લિથિયમને અડધો ઓક્સિજન મળે ભાગે પડતો. કેટલો? અડધો ઓક્સિજન. પેરોક્સાઇડમાં આખો મળે ને સુપર ઓક્સાઇડમાં 2 મળે. તો દરેકને ભાગે પડતો ઓક્સિજન ઓછો થઈ જાય. એટલે એ લોકો શું બનાવે? હવે બધા બનાવે ઓક્સાઇડ બનાવે બધા, જો આ કન્ડિશન રાખીએ ને તો. એટલે એવું નથી કે ઓક્સાઇડ બની જ ન શકે. કન્ડિશન્સ આપણે એવી રીતે એડજસ્ટ કરીએ તો ઓક્સાઇડ પણ બનશે દરેકના. એટલે O2 લિમિટ કરી નાખવાનું, એટલે દરેકને ભાગે પડતો ઓક્સિજન છે અડધો અડધો આવે, બરાબર? જો વધારે રાખશું ઓક્સિજન તો બધા પોતપોતાની રીતે મન ફાવે એ રીતે બધું બનાવશે, ઓક્સાઇડ, પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ. આ તમારે યાદ રાખવાનું છે. આમાં કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? હલો, આની વાર્તા આપણી પૂરી. આપણે કોઈ ક્વેશ્ચન લખ્યો હતો આનો? હે? એ લખી નાખો ક્વેશ્ચન એક. રાઇટ ધ રિએક્શન્સ ઓફ alkali metal with dry O2. With dry O2. Write the reactions of alkali metal with dry, એટલે સૂકો ઓક્સિજન, ડ્રાય O2, પાણી ન હોવું જોઈએ, with dry O2 in which O2 is taken excess, in which O2 is taken in excess, એટલે વધારે પડતો લીધેલો છે. O2 is taken in excess, or O2 is the limiting reagent. O2 is the limiting reagent.
લખાઈ ગયું ને? હા, હ્યુમિડ એર હોય તો એમાં તો પાણી આવી ગયું ઇનડાયરેક્ટલી, એટલે હાઇડ્રોક્સાઇડ બને, ઓક્સાઇડ ન બને પછી. એટલે આમાં તો આપણે પાણીને એવોઇડ કરેલું છે, એટલે ઓક્સાઇડ જ બનવાના કમ્પલસરી. પાણી હશે તો હાઇડ્રોક્સાઇડ બની જાય સીધો, બરાબર? એટલે આપણે એટલે એનો નિગ્લેક્ટ કરેલો છે પાણીને. આમાં ડ્રાય O2 એટલે લીધો આપણે. કરી શકે, બધામાં રિએક્શન થાય. હા, એમાંય રિએક્શન કરે. હવે બીજી વાત, આપણી આગળ ઓક્સાઇડ છે, પેરોક્સાઇડ છે ને બીજું એક છે સુપર ઓક્સાઇડ. આ ત્રણમાંથી પેરામેગ્નેટિક કોણ થશે? મને કયો. તમે ઓલી એમો થિયરી ભણી ગયા ને? તો આપણી આગળ 3 ટાઈપના કમ્પાઉન્ડ છે, ઓક્સાઇડ, પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ. તો આમાંથી કોણ પેરામેગ્નેટિક થશે? સુપર ઓક્સાઇડ થશે પેરામેગ્નેટિક. ક્લિયર? કેમ કે એમાં એક અનપેડ ઇલેક્ટ્રોન આવતો હશે એમો થિયરી પ્રમાણે. જ્યારે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ કેવા થઈ ગયા? ડાયામેગ્નેટિક. એટલે સુપર ઓક્સાઇડ જે હશે એને કલર હશે ખાસ પ્રકારના, અને પેરામેગ્નેટિક હશે, બરાબર? એટલે એવો એક ક્વેશ્ચન કદાચ છે લગભગ આમાં આવ્યો હોય તો ઠીક. હવે આમાં નથી આવ્યો. આમાં નથી ક્વેશ્ચન. ખાલી એક નોટ લખી નાખો, એક નોટ લખી નાખો ખાલી. સુપર ઓક્સાઇડ્સ આર paramagnetic and colored. Super oxides are paramagnetic and colored. Super oxides are paramagnetic and colored. હવે ખાસ પ્રકારના વાત કરીએ પેરોક્સાઇડની, જે મેં તમને મારે રેડોક્સમાં જ કરવાની હતી પણ પછી રહી ગઈ એમાં. તો K3CrO8 આ એક ખાસ પ્રકારનો પેરોક્સાઇડ છે. આમાં 8 ઓક્સિજન જે છે એ તમારે -1માં જ લેવાના. કેમાં? -1માં જ તમારે લેવાના આ કમ્પાઉન્ડની અંદર. તો 8 ઓક્સિજનના દરેકના -1 તો -8 થાય. હવે 3 પોટેશિયમના +3 છે, તો બોલો ક્રોમિયમની વેલ્યુ કેટલી થાય? +5. ખાસમ ખાસ યાદ રાખજો કે અહીંયા ક્રોમિયમ જે છે એ +5માં છે. આનો આપણે ઉપર છેલ્લું સ્ટ્રક્ચર જોઈ લઈએ કેવું હશે. આના સ્ટ્રક્ચરમાં 2 અલગ અલગ સ્ટ્રક્ચર અમુક લોકો દર્શાવે છે. આપણે પહેલાં એક સ્ટ્રક્ચર લખીએ. 3 પોટેશિયમ છે એટલે 3 O- હશે કે નહીં હોય? હોય ને 3 O- કે ન હોય? બરાબર? એટલે આપણે એવું ઇમેજિન કરી લઈએ કે આપણે 3 O- ક્રિએટ કરીએ. જો તો મેં અહીંયા 3 O- કનેક્ટ કર્યા. કેટલા? 3 O-. આ બધાની આરે બાજુમાં કોણ મૂકી દેવાનું? K+. એટલે K3 નો વહીવટ પતી ગયો. હવે કેટલા ઓક્સિજન આમાં આવી ગયા જુઓ? 6 ઓક્સિજન આમાં આવી ગયા. કેટલા બાકી રહ્યા? 2 બાકી રહ્યા. અને બધા ઓક્સિજન પેરોક્સાઇડના જ ગણવાના છે. તો બોલો કેવી રીતે જોઈન કરશો એને? હવે આવી રીતે આવું એક સ્ટ્રક્ચર ઇમેજિન કરી શકાય છે કે જેમાં ક્રોમિયમના જો ટોટલ બોન્ડ કેટલા છે? 5. અને 5 બોન્ડ કોની હારે છે? 5 ઓક્સિજન યાર, +5 થયો કે ન થયો? પછી બીજું કે આ ઓક્સિજન -1, નીચેનો ઓક્સિજન -1, બરાબર?
આ બધા ઓક્સિજન -1 વાળા જ છે ઇનડાયરેક્ટલી. તો આ O- 3 થવાથી 3K+ ત્યાં જોઈન થઈ જશે અને આખે આખો આ ક્લિયરલી પેરોક્સાઇડ દેખાય છે આપણને, જેના બંને ભાગ એટમ જોઈન થયેલા છે ક્રોમિયમ સાથે. આવું એક સ્ટ્રક્ચર ઇમેજિન થાય છે. પછી અમુક જગ્યાએ બીજું પણ એક સ્ટ્રક્ચર આપેલું હોય છે. પહેલા આ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો તમે. હે આવુંની વધારે છે ને, ક્રોમિયમ તો મેટલ છે એટલે ક્રોમિયમ +5 માં છે, 3 પોટેશિયમ +3 માં છે, તો 8 ઓક્સિજનના -8 ગણ લેવાના. આ એનું એક સ્ટ્રક્ચર છે. બીજું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ. મોટી ભાગની જગ્યાએ આવું સ્ટ્રક્ચર આપેલું છે. મેં તમને જે ડ્રો કરીને આપ્યું છે, પણ અમુક જગ્યાએ બધું સ્ટ્રક્ચર બીજું કરીને આપ્યું છે. તો એ પણ ઇમેજિન કરી લઈએ કેવું હોય છે. એ તમારે બે માનવાના, આ માનવાનું એટલે બીજું માનવાનું, તો તમને ક્લિયર થઈ જશે આખી વાર્તા. તો અમુક લોકો જે છે એ આખી વાર્તા બદલી નાખે છે, અમુક લોકો અલગ રીતે ઇમેજિન કરે છે. આવી રીતે 4 દિશામાં 2 ઓક્સિજન ગોઠવી નાખવાના. જા ઉપર નોર્થ સાઉથમાં 2 ઓક્સિજન આવી ગયા, ઈસ્ટ વેસ્ટમાં 2 ઓક્સિજન આવી ગયા. આવું ઇમેજિન કરી લ્યો. પછી બધા ઓક્સિજનને પહેલા અંદર જોઈન કરી દો. ના વચ્ચે નહીં આવે. બરાબર. પછી એ બધા ઓક્સિજનને તમે જોઈન કરો ક્રોમિયમ મારે. અને પછી બાર મૂકી દો 3 પોટેશિયમ આયન. આને +5 માન લેવાનો અને દરેકના -1 અને બહાર આવશે 3 પોટેશિયમ. દરેક ઓક્સિજન -1. કેમ એટલે અવાજ થવા માંડ્યો? એ તો વાંધો છે એલા, એટલે તો આ સ્ટ્રક્ચર કીધું તમને. અમુક જગ્યાએ આવું સ્ટ્રક્ચર આપેલું છે. હું તમને ખાલી કહું છું કે આવું સ્ટ્રક્ચર વધારે આપણે ઇઝીલી સમજી શકીએ, પણ આ મગજમાં ઉતરતું નથી. એટલે ક્યાંક આવું પણ સ્ટ્રક્ચર આપેલું છે એનું. તમે ગૂગલમાં જઈને સર્ચ મારજો, તમને ક્લિયર થઈ જાય. તો આપણે ફોટા બેયના ડ્રો કરવાના, વધારે સાચું આને માનવાનું. ક્લિયર? આ ખાલી ઇમેજિનેશન માટે છે કે આવી રીતે 4 પેરોક્સાઇડ હોય એટલે 8 ઓક્સિજન થઈ ગયા. એ બધાને જોઈન કરી દો ક્રોમિયમ મારે એટલે ઓવરઓલ -3 ચાર્જ થયો આખો એનાયન. એ -3 ચાર્જને બેલેન્સ કર્યા 3 પોટેશિયમ K+ વાળા. આ એક ઇમેજિનેશન ને આ બીજી ઇમેજિનેશન. એમાંથી સેકન્ડ આ જે છે એ થોડીક વધારે ક્લિયર છે. ડ્રો કરજો બે, તો તમારે યાદ એટલું જ રાખવાનું, સ્ટ્રક્ચર ભલે ગમે હોય, દરેક ઓક્સિજન કેમાં છે? -1 માં જ છે. એ યાદ રાખવાનું તમારે. તો અહીંયા આપણે ટીક માર્ક કરશું, આને ક્વેશ્ચન માર્ક મૂકી દઈશું. ઓકે, એટલે આપણે વધારે સાચું કોને માનવું એમ તો હોવું જોઈએ ને. પાછું વધારે કોને સાચું માનવું એમ. તો અહીંયા ટીક માર્ક ને આને ક્વેશ્ચન માર્ક, પણ ઇમેજિન બે કરવાના. હલો આગળ નેક્સ્ટ. વાતું બંધ. લખાઈ ગયું કે નથી લખાઈ ગયું? હજી લખાઈ ગયું ને બધાને? હવે આગળ બીજી રિએક્શન. હવે O2 વારે તો રિએક્શન થઈ ગઈ. હવે એરની અંદર N2 પાછો હોય, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે.
કયો ક્વેશ્ચન? ઉભા રહ્યો બોલો. એ જવાબ તો તમે લખી ન ગયો. એ તમને બેઠા બેઠો આપેલો જ છે. જો હાલો રિએક્શન લખાવી દઉં તો પછી. મને એમ કે તમને લખેલું છે એટલે હાલો અવાજની ધ્યાન આપો. અહીંયા આવે તો લિથિયમ હોય, O2 ની હારે રિએક્શન કરે, Li2O, બરાબર. બેલેન્સ નથી કરેલું. તમને બેલેન્સ ન કરેલું તો હાલ છે તેમ તારે, પણ રિએક્શન ક્લિયર હોવી જોઈએ. સોડિયમની હારે રિએક્શન કરો O2 ની તો Na2O2. અહીંયા O2 એક્સેસમાં છે એવું માની લઈએ. પછી પોટેશિયમ પ્લસ O2 એમાં એક્સેસ તો KO2. બેલેન્સ નહીં કરતા કેમ કે બેલેન્સિંગ આખું અલગ ડિપાર્ટમેન્ટ છે એટલે. તો આ ઓક્સાઇડ, પછી આ પેરોક્સાઇડ અને આ સુપર ઓક્સાઇડ. આ બધામાં આપણે એક્સેસ O2 લીધેલો છે. અને હવે બધાની ભેગી રિએક્શન લખીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ બધા ભેગા એટલે આમાંથી ગમે ટૂંકમાં એમ. અને લિમિટેડ સપ્લાય ઓફ O2 તો આપણને મળશે દરેકના ઓક્સાઇડ M2O, જ્યાં M બરાબર હોઈ શકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આ ઓક્સાઇડ થઈ ગયો. તમારે એટલું લખી નાખવાનું, બેલેન્સ કરવાની જરૂર નથી તમ તારે. તમને મેઇન પ્રોડક્ટ યાદ રહેવી જોઈએ. આ દરેકમાં આપણે O2 ને કેવો લીધેલો છે? ડ્રાય O2 લીધેલો છે. જો ભેજવાળો O2 હોત મોઇસ્ટ તો એ વખતે હાઇડ્રોક્સાઇડ બની જાત બધાના. એટલા માટે આ બધામાં આપણે લખશું ડ્રાય. હા તો કાર્બોનેટ તો હોય જ ને, એરમાં CO2 ન હોય. અને હાઇડ્રોક્સાઇડ બેઝ ને CO2 એસિડિક રિએક્શન થઈને એસિડ બેઝ સોલ્ટ બને. ડ્રાય એરમાં તો ન જ હોય ને. ડ્રાય O2 કીધો છે મેં. ડ્રાય એરમાં તો ન બને ટૂંકમાં કાર્બોનેટ, કેમ કે કદાચ બનવો જ બની કે નક્કી નહીં. કેમ કે ડિપેન્ડ કરે CO2 નું એમાઉન્ટ કેટલું છે. પાણી પહેલા હોય તો જલ્દી બને, કહેવાનો મતલબ એમ. હવે આની વાત આપણી પૂરી. હવે માની લો કે નાઇટ્રોજન લઈએ આપણે, તો નાઇટ્રોજનની હારે કોણ રિએક્શન કરે? ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. N ઉપર -3 ચાર્જ હોય એને કહેવાય નાઇટ્રાઇડ આયન. નાઇટ્રાઇડ N ઉપર -3 ચાર્જ. સિંગલ એટમ -3 નો ચાર્જ. તો આ અંબાણી અદાણીની કેટેગરી થઈ. એનાયનમાં હાઈએસ્ટ ચાર્જ ડેન્સિટી કેવી? એનાયનની અંદર હાઈએસ્ટ એવર ચાર્જ ડેન્સિટી. 3 નેગેટિવ ચાર્જ -3 અને સિંગલ એટમ. તો આ સુપર રીચ થઈ ગયો. શું થઈ ગયો? સુપર રીચ. અંબાણી અદાણી કેટેગરી કહેવાય. તો સામેવાળી પેટી પછી પ્રમાણે હોવી જોઈએ કે ન હોવી જોઈએ? બોલો. તો લિથિયમ જે છે, લિથિયમ એનો ચાર્જ +1 ને સાઇઝ સૌથી નાની, તો વેરી હાઈ પોઝિટિવ ચાર્જ ડેન્સિટી લિથિયમને. તો જ તે બેનું ગોઠવાય, નહીતર ગોઠવાય નહીં. તો N2 જે છે, N2 એ માત્ર ને માત્ર લિથિયમ સાથે જ તે ડાયરેક્ટ રિએક્શન કરે. કેવી? ડાયરેક્ટ રિએક્શન. લિથિયમ તમે હવામાં ખુલ્લો મૂકેલો હોય તો લિથિયમનો નાઇટ્રાઇડ બને આવી રીતે. O2 તો હારે બનશે જ તે ઓક્સાઇડનો, હારે નાઇટ્રોજનની હારે નાઇટ્રાઇડ બનશે. બાકી બધાની આવી કોઈ ઈચ્છા છે નહીં, કેમ કે બીજા બધા ગરીબ માણસ છે. ક્લિયર? એટલે
N2 ડાયરેક્ટ રિએક્શન કરે એ એક જ તે લિથિયમ, બાકી બધાની સામું નહીં જોવાનું. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એ લોકોની સામું ન જોવે નાઇટ્રોજન, એટલે નો રિએક્શન એટ ઓલ. પણ લિથિયમની હારે ડાયરેક્ટ રિએક્શન થઈ જાય. લખો, જો ક્વેશ્ચન લખો. હે લખો, ક્વેશ્ચન લખો. Give reason. Give reason. Lithium reacts directly with N2. Give reason. Lithium reacts directly with N2. લખો જવાબ. Li plus has very high positive charge density. Li plus have very high positive charge density. And nitride ion N-3, nitride ion N-3 has very high negative charge density. Has very high negative charge density. Therefore, lithium forms stable compound with nitrogen. Lithium forms stable compound with nitrogen. Lithium forms stable compound with nitrogen. Other alkali metals do not react with N2 directly. Other alkali metals, એટલે કોણ? સોડિયમ, પોટેશિયમ, એ બધા. Other alkali metals do not react directly with nitrogen. ડાયરેક્ટ રિએક્શન ન થાય, પણ કરાવીએ તો થઈ કે ખરા, પણ ડાયરેક્ટ નહીં, એની મળે જ તે. Other alkali metals do not react with directly with N2. એટલે એનો મતલબ એવો નથી કે સોડિયમનો નાઇટ્રેટ ન જ બની શકે, બની શકે, પણ એની માટે ડાયરેક્ટ રિએક્શન ન થતી હોય, આપણે એને એનર્જી આપીને રિએક્શન કરાવવી પડતી હોય. સર આમાં તો ડાયરેક્ટ જ રિએક્શન થઈ, પૂછવાય ન રહી. બોલો, ક્લિયર? એટલે અહીંયા તમને લખીને આપેલું છે કે લિથિયમની સ્મોલ સાઇઝ છે, એટલે હાઈ ચાર્જ ડેન્સિટી થઈ ગઈ એની. સામે નાઇટ્રાઇડની સ્મોલ સાઇઝ છે N-3 આયન, સ્મોલ સાઇઝ હોવાથી એનો હાઈ નેગેટિવ ચાર્જ ડેન્સિટી થશે એની આગળ. પછી આવશે રિએક્ટિવિટી વિથ વોટર. લખો ક્વેશ્ચન. Write the order of reactivity of alkali metal with water. Write the order of reactivity. Write the order of reactivity of alkali metal with water. લખો જવાબ. જવાબ લખજો. Down the group, reactivity of alkali metal increases. Down the group, reactivity of alkali metal increases. પછી next point, lithium has
high melting point. Lithium has high melting point, high boiling point, and high ionization energy. High ionization energy. Therefore, lithium reacts slowly with water. Lithium reacts slowly with water. તો જ્યારે લિથિયમની રિએક્શન પાણી હારે થાય ત્યારે પહેલું સ્ટેપ આવે એન્થાલ્પી ઓફ સબ્લિમેશનનું, બીજું સ્ટેપ આવે એન્થાલ્પી ઓફ આયોનાઇઝેશનનું, અને ત્રીજું સ્ટેપ આવે હાઇડ્રેશન એન્થાલ્પી. ખબર છે મને, લખાઈ ગયેલું છે, પણ ખાલી યાદ દેવડાવું છું તમને. પહેલા બે સ્ટેપમાં એન્ડોથર્મિક છે, લાસ્ટ સ્ટેપમાં એક્ઝોથર્મિક છે. એટલે લિથિયમની રિએક્શન હું કામ ધીમી થઈ પાણી હારે, એનું રીઝન કે પહેલાં એનું બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા છે, એટલે સબ્લિમેશન એન્થાલ્પી ઊંચી થઈ જશે, અને આયોનાઇઝેશન વધારે છે, એટલે એના સ્ટાર્ટ એને ધીમો મળશે. બહુ સ્ટાર્ટ ધીમો મળે એટલે એ ધીમે ધીમે આગળ ભાગે, જ્યારે બાકી બધી આલ્કલી મેટલમાં સ્ટાર્ટ જ ખૂબ સ્પીડથી થતો હોય, એટલે એ લોકો ફટાફટ રિએક્શન શરૂ કરી દે. તો લિથિયમમાં સ્ટાર્ટ ધીમો મળે છે, એટલે રિએક્શન ધીમી રેટથી હાલે શરૂઆતમાં, પછી ભલે થર્ડ સ્ટેપમાં મોટો પ્રોફિટ મળતો હોય, પણ પેલા સ્ટાર્ટ જ ધીમો છે એનો હાવ, એટલે ઓવરઓલ રિએક્શન કેવી કહેવાય? ધીમી થઈ ગઈ કહેવાય, જ્યારે બાકી બધામાં આવું થતું નથી. હવે આની અંદર તમને ઇક્વેશન લખીને જો આપેલું છે અહીંયા, ઓલો જવાબ પૂરો. આ ઇક્વેશન ધ્યાનથી જો, તમને કયો ગેસ મળ્યો આમાં? જુઓ, H2 ગેસ મળ્યો. આ રેડોક્સ રિએક્શન છે કે નહીં? ચેક કરો. રેડોક્સ રિએક્શન છે, કેમ કે અહીંયા વોટરનો H+1 માંથી 0 વયો ગયો, એટલે હાઇડ્રોજનનું રિડક્શન થયું, વોટરના હાઇડ્રોજનનું, અને આ જે મેટલ છે એનું ઓક્સિડેશન થઈને +1 બની ગયો, M+1. એટલે આપણને મળશે હાઇડ્રોક્સાઇડ, અને હારે મળશે H2 ગેસ. તો બધી જ આલ્કલી મેટલ પાણી હારે રિએક્શન કરીને ડાયરેક્ટ H2 ગેસ પ્રોડ્યુસ કરે, એ તમારે યાદ રાખવાનું. તો આ બધામાં આપણને H2 ગેસ મળે છે, અને આપણને બેઝ મળે છે હારે હારે. કેવો? બેઝ. એટલે તમને એમ પૂછે કે સોડિયમને પાણીમાં નાખો તો કેવું સોલ્યુશન મળે, એસિડિક, બેઝિક કે ન્યુટ્રલ? તો બેઝિક સોલ્યુશન આપણને મળે, કેમ કે હારે NaOH બનવાનો છે. એ જ પ્રમાણે પોટેશિયમમાં કેવું હોય, એ પ્રમાણે આરબી હોય, એ બધું બની શકે, એટલે ટૂંકમાં બેઝ બને, એટલે આખું સોલ્યુશન કેવું થઈ જાય? બેઝિક. ક્લિયર? લખો આની માટે ક્વેશ્ચન એક મોલ કન્સેપ્ટનો. .3 ગ્રામ સોડિયમ, 2.3 ગ્રામ સોડિયમ reacts with 500 ml water. 2.3 gram sodium reacts with 500 ml water, assuming no volume change of solution. Assuming no volume change of solution. Calculate molarity of NaOH. Assuming no change in volume of solution. Calculate molarity of the solution. ધ્યાન આપજો, હવે ઇમ્પોર્ટન્ટ છે. 500 ml વોટર હતું, એટલે કે સોલ્યુશન 500 ml થઈ ગયું, એમાં 2.3 ગ્રામ સોડિયમ નાખી દીધો, 2.3 ગ્રામ સોડિયમ. તો
તો સોડિયમની રિએક્શન થાય પાણી હારે બને હું NaOH અને H2. H2 તો ગેસ વયો જાય એટમોસ્ફિયરમાં, વધે કોણ છે એટલે NaOH, એટલે આખું સોલ્યુશન કેવું બને? બેઝિક. તમારી એની મોલારિટી ગણવાની છે સોલ્યુશનની. તો આપણે અહીંયા હિસાબ માંડીએ તો અહીંયા 2.3 ગ્રામ હતો સોડિયમ, એટલે ઇનડાયરેક્ટલી 0.1 મોલ થયો કે ન થયો? તો 0.1 મોલ સોડિયમ રિએક્શન કરે પાણી હારે તો એટલા જ તે 0.1 મોલ NaOH બનાવે. ક્લિયર? એટલું સમજાય છે તમને બેલેન્સિંગ રિએક્શન ઉપરથી? તો 0.1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની ગયો, વોલ્યુમ છે 500 મિલીલીટર. તો આપણે લખીએ મોલારિટીની ફોર્મ્યુલા, મોલારિટી બરાબર મોલ સોલ્યુટના ડિવાઈડ બાય વોલ્યુમ સોલ્યુશનનું. મોલ છે 0.1 મોલ, વોલ્યુમ છે 0.5 લીટર, એટલે શું જવાબ આવે? 0.2 મોલ પર લીટર. આ એની મોલારિટી થઈ ગઈ. તો મોલારિટીની ફોર્મ્યુલા ખબર છે ને? એલા મોલ ડિવાઈડ બાય વોલ્યુમ. મોલ લીધા NaOH ના, વોલ્યુમ લીધું સોલ્યુશનનું 0.5 લીટર 500 ml ની બદલે, એટલે સીધો આપણને જવાબ મળ્યો મોલ પર લીટરમાં 0.2. તો આવો દાખલો આવડે કે ન આવડે એક્ઝામમાં? ક્લિયર? યસ. સોડિયમના જેટલા મોલ હોય એટલા જ તે મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડના બને. આપણને મોલારિટી પૂછેલી છે NaOH માટેની, એટલે NaOH ના જ મોલ છે લઈ લેવાના ને. પણ NaOH ના મોલ કોની ઉપરથી નક્કી થશે? સોડિયમના મોલ ઉપરથી. પાણી તો ઘણું બધું છે એટલે. તો સોડિયમના મોલ ઉપરથી NaOH ના મોલ નક્કી કરવાના. જો કોએફિશિયન્ટ બેના 2 છે તો સેમ નંબર ઓફ મોલ બને NaOH ના. આટલો ક્લિયર? ક્વેશ્ચન ક્લિયર છે? એટલું સમજાઈ ગયું? પછી એ લખો બીજો ક્વેશ્ચન. પહેલા સોલ્યુશન લખી નાખો એટલું. હવે થોડોક ટ્રિકી ક્વેશ્ચન લખજો. હાઉ મચ વોલ્યુમ ઓફ 0.5 molar HCl? How much volume of 0.5 molar HCl is required? How much volume of 0.5 molar HCl is required to completely neutralize above NaOH solution? એટલે આ દાખલામાં આની પહેલા દાખલામાં જે હતું ને NaOH નું સોલ્યુશન, how much volume of 0.5 molar HCl is required to completely neutralize NaOH solution in the above problem. NaOH solution in the above problem. બોલો મને હિન્ટ આપો શું કરવાનું આમ આવે? તમને આ NaOH બની ગયેલું છે 500 ml. તો આપણે લખીએ એસિડ બેઝ ન્યુટ્રલાઇઝેશન માટે. એસિડ બેઝ ન્યુટ્રલાઇઝેશન એમાં આપણે શું લખતા હતા કે એસિડના નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ બરાબર બેઝના નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ. યાદ છે ને? તો NaVA = NbVb ફોર્મ્યુલા હતી, તો એ એપ્લાય કરીએ. હવે અહીંયા NaOH અને HCl બંનેમાં n ફેક્ટર 1 1 છે, એટલે મોલારિટી નોર્માલિટી હરખી જ થઈ. બરાબર? એટલે આપણે એ પ્રમાણે ડેટા એન્ટ્રી કરીએ તો એસિડની નોર્માલિટી આપણને 0.5 આપેલી છે, એનું વોલ્યુમ ખબર નથી કેટલું છે. બેઝની નોર્માલિટી એટલે કે મોલારિટી 0.2 છે, વોલ્યુમ છે 500 મિલીલીટર. હવે ગણો
ગણી નાખો હવે કેટલી વેલ્યુ જોશે વોલ્યુમની. તો VA બરાબર આ કેટલા થાય 100 ડિવાઈડ બાય 0.5 એટલે શું જવાબ આવ્યો? VA ઇક્વલ ટુ 200 મિલીલીટર એવો જવાબ આવ્યો. તો આવો જવાબ આવે 200 ml સોલ્યુશન એસિડનું કે જેની મોલારિટી 0.5 હોય. એ જોશે ઓલા બેઝિક સોલ્યુશનને ન્યુટ્રલાઇઝ કરવા માટે. તો તમને આમાંથી એવા મોલ કન્સેપ્ટના ક્વેશ્ચન પૂછી શકાય આવી રીતે. હે રિએક્શન થાય તો સોલ્ટ અને વોટર બને ને? હા, જો HCl પ્લસ NaOH, NaCl પ્લસ વોટર, આ થઈ ગઈ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. એસિડ પ્લસ બેઝ ઇક્વલ ટુ સોલ્ટ પ્લસ વોટર. એટલે આ રિએક્શન થશે એમાં. એટલે આખે આખો NaCl બની જાય તો ન્યુટ્રલ સોલ્યુશન થઈ જાય આખે આખું બેઝિકમાંથી. એટલું ક્લિયર? નેક્સ્ટ. આ કાંઈ એટલું બધું કામનું છે નહીં. હાઇડ્રોજન યાર રિએક્ટિવિટી કંઈક સ્પીડ વધે, બીજું કંઈ નહીં એમ. આમાંથી કંઈ ખાસ એવો ક્વેશ્ચન બનતો નથી. ખાલી એટલું જ યાદ રાખવાનું કે હાઇડ્રાઇડ કેવા છે? આયોનિક છે. એટલે કે આયોનિક હાઇડ્રાઇડના એક્ઝામ્પલ પૂછેલા હોય. આયોનિક હાઇડ્રાઇડ તો આપણે ધારો કે લઈએ સોડિયમ હાઇડ્રાઇડ, તો રેડોક્સમાં આપણે શું ભણ્યા હતા? Na+1 ને H-1, બરાબર. પછી CaH2 લઈએ તો કેલ્શિયમ 2+ હોય ને H-1 હોય, એટલે આપણે નામ પડ્યું તો હાઇડ્રોલિથ, યાદ હોય તો CaH2 ને હાઇડ્રોલિથ કહેવાય. આવી રીતે ગ્રુપ 1 ને ગ્રુપ 2 ના જે આલ્કલી મેટલ છે એના હાઇડ્રાઇડ કેવા હોય? આયોનિક હોય. એ તમારે યાદ રાખવાનું. હવે અહીંયા રિએક્ટિવિટીમાં છે ને ખોટું લખેલું છે. આ ઊંધું આવે ખરેખર. રિએક્ટિવિટી વિથ હાઇડ્રોજન ઉપરથી નીચે જાય તો વધતી જાય. લિથિયમથી તમે શરૂ કરો, સીઝિયમ, સોડિયમ, એ પણ જાતા જાવ આગળ, તો રિએક્ટિવિટી વધે ડાઉન ધ ગ્રુપ જાય. એટલે આલ્કલી મેટલમાં તમે ભણી ગયા ને ચેપ્ટર નંબર 3 ની અંદર કે ઉપરથી નીચે તો રિએક્ટિવિટી વધે. એટલે અહીંયા મોડ્યુલ જ્યારે તમને મળશે ત્યારે અહીંયા સુધારી નાખજો, અહીંયા ખોટું લખેલું છે એટલે. પછી લખીએ થર્મલ સ્ટેબિલિટી. ખાસ નોટ છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓર્ડર ઓફ થર્મલ સ્ટેબિલિટી હાઇડ્રાઇડ આયનનો ધ્યાન આપજો. H- આયન સિંગલ એટમ છે કે નહીં? તો નાનો ગણવાનો કે મોટો ગણવાનો? નાનો એનાયન ગણાય કે મોટો એનાયન ગણાય? નાનો એનાયન. તો નાનાને કોણ ગમે? નાના. તો એ પ્રમાણે આગળ જાય તો થર્મલ સ્ટેબિલિટીમાં શું આવશે? લિથિયમ હાઇડ્રાઇડ મોર સ્ટેબલ દેન સોડિયમ હાઇડ્રાઇડ, more stable than potassium hydride, more stable than strontium hydride. અને એ તે મોર સ્ટ્રોન્શિયમ નો આવે ને, રૂબિડિયમ આવે. અને more stable than cesium hydride. કેમ કે H- ion is small. આપણે એને એઝ્યુમ કરેલો છે નાનો છે એનાયન, ખરેખર બહુ મોટો એનાયન છે. રિયાલિટીમાં H- આયનની જે સાઇઝ જે છે ને એ Br- કરતાંય મોટી છે. ધ્યાન આપજો. આયોનિક રેડિયસ, તો આયોનિક રેડિયસનો ઓર્ડર લખવું
તો F માઇનસ લેસ દેન Cl માઇનસ લેસ દેન Br માઇનસ લેસ દેન H માઇનસ ને લેસ દેન I માઇનસ એમ આવે. ટિપિકલ કેસ છે આ. H માઇનસ પહેલો એટમ છે આખા પીરિયડ ટેબલનો, સૌથી નાનો એટમ હોવો જોઈએ તો સૌથી નાનો એનાયન બનવો જોઈએ, પણ એવું નથી થતું. H માઇનસ is actually larger than Br minus in size but smaller than I minus. આ કેમેસ્ટ્રીનું એક મોટું જબરું એક્સેપ્શન છે. એટલે H માઇનસ જે છે એ આપણે જે ઇમેજિન કરીએ કે સૌથી નાનો એનાયન થવો જોઈએ એવું નથી થતું. હકીકતમાં ઈ એનાયન બહુ મોટો એનાયન છે, પણ એને ઓફિશિયલી કેવો ગણવાનો? નાનો, સિંગલ એટમ હોવાથી. આટલું સમજ્યા? આ યાદ રાખજો H માઇનસનું ખાસ. H માઇનસ હકીકતમાં Br માઇનસ કરતાંય મોટો છે પણ I માઇનસથી નાનો, એટલે H માઇનસ વધી જાય F માઇનસ ને Cl માઇનસ બે કરતા. આ બહુ મોટું જબરું એક્સેપ્શન છે, એ ધ્યાન રાખવાનું જ તમારે. પણ આપણે એને ઓફિશિયલી ગણવાનો નાનો, ઓફિશિયલી. પછી બીજી ખાસ વાત આમાં, આ બધા હાઇડ્રાઇડ જે છે આપણે વાત કરીએ એમ આયોનિક સોલિડ છે. કેવા છે? અને જે આયોનિક સોલિડ હોય એના મેલ્ટિંગ પોઈન્ટ બહુ ઊંચા હોય ફજાન રૂલ પ્રમાણે. જેના જેના આયોનિક કેરેક્ટર વધારે એનું મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઊંચા હોય. ક્લિયર? અને આયોનિક કેરેક્ટર ઉપરથી નીચે જઈએ તો વધે. લિથિયમ હાઇડ્રાઇડથી સીઝિયમ હાઇડ્રાઇડ જઈએ, લિથિયમથી તમે સીઝિયમ જાઓ તો આયોનિક કેરેક્ટર ફજાનના રૂલ પ્રમાણે વધશે. આપણે એક ખાલી નાની એવી ફિગર ડ્રો કરી નાખીએ આયોનિક કેરેક્ટરને સમજવા હાટું. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ઇમેજિન કરજો કે બધી બોન્ડ લેન્થ હરખી છે સમજવા હાટું, તો જલ્દી સમજાશે. ધ્યાન આપજો. હવે અહીંયા જે ફિગર ડ્રો કરી છે એમાં ઓલા બે ડોટ એટલે બે ઇલેક્ટ્રોન સમજવાના ને, જો એ કઈ બાજુ શિફ્ટ થાય ધીમે ધીમે. લિથિયમથી સીઝિયમ ક્યાં ધીમે ધીમે ક્યાં શિફ્ટ થતા ગયા? H બાજુ શિફ્ટ થતા ગયા. લિથિયમનો પોલેરાઇઝિંગ પાવર, ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત, બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી લે, એને પોલેરાઇઝિંગ પાવર એટલે કે ધ્રુવીભવન શક્તિ બાકી બધા કરતાં વધારે છે. એટલે લિથિયમના કેસમાં ઇલેક્ટ્રોન ઓલમોસ્ટ મિડલ લાઇનની આસપાસ છે,
એટલે કે મોસ્ટ કોવેલન્ટ થઈ ગયું. શું થઈ ગયું? સૌથી વધારે કોવેલન્ટ. પછી તમે ઉપરથી નીચે જાઓ એમ પોલેરાઇઝિંગ પાવર ઘટતો જાય તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે શિફ્ટ થતા જાય. અને સિઝિયમના કેસમાં સૌથી વધારે શિફ્ટિંગ હોય હાઇડ્રોજન તરફ. એટલે કે ઉપરથી નીચે ગયા આની અંદર તો આયોનિક કેરેક્ટર વધતું ગયું અને કોવેલન્ટ કેરેક્ટર ઘટતું ગયું. છાપી નાખજો આ ફિગર. એમાં ઇલેક્ટ્રોનનું લોકેશન તમને આઈડિયા આપશે. ઇલેક્ટ્રોન જેમ કોઈ એક પરમાણુની વધુ નજીક હોય, એક એટમની વધુ નજીક હોય, એમ બોન્ડ આયોનિક સમજવાનો. તો આ બોન્ડ કોવેલન્ટ છે, વચમાં છે એટલે, અને આ આયોનિક ગણ લેવાનો. I-1 F માઇનસ Cl માઇનસ Br માઇનસ H માઇનસ ને I માઇનસ Cl છે. આ L અંદર હંતાઈ ગયેલો છે એટલે. તો આ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. આવી રીતે તમે ઇલેક્ટ્રોન ડ્રો કરીને સમજી શકો કે લિથિયમ હાઇડ્રાઇડ થી સિઝિયમ હાઇડ્રાઇડ ગયા તો આયોનિક કેરેક્ટર વધતું ગયું. ક્વેશ્ચન લખજો એક નવો. વાતો બંધ, છેલ્લી બેન્ચ. લખો ક્વેશ્ચન. રાઇટ ધ પ્રોપર્ટીઝ ઓફ hydrides of group 1. Write the properties of hydrides of group 1. તો લખો જવાબ. Group 1 hydrides are ionic solid. Group 1 hydrides are ionic solid with high melting point and high boiling point. With high melting point and high boiling point. And they are not conductor. And they are not conductor of electricity. And they are not conductor of electricity. આયોનિક સોલિડ છે સોડિયમ ક્લોરાઇડની જેમ, પણ કરંટ પાસ કરાવી શકે નહીં, કેમ કે બધા લોકેશન બધા સોલિડના કેવા હોય, ફિક્સ થઈ ગયેલા હોય સોલિડની અંદર, એટલે કરંટ પાસ નહીં થાય. બરાબર? તો સાંભળજો ધ્યાનથી. સોડિયમ મેટલ હોત તો કરંટ પાસ થાત, સોડિયમ મેટલ હોત તો. પણ સોડિયમનો તમે હાઇડ્રાઇડ બનાવી નાખો NaH, તો એ કરંટ પાસ કરાવી શકે નહીં, કેમ કે આયનો થઈ ગયા, આયોનિક કમ્પાઉન્ડ છે, આયન ફિક્સ જગ્યાએ રહે સોલિડમાં, એટલે હલી જ ન શકે, તો ઓલો કરંટ પાસ થઈ શકે નહીં. એટલું ક્લિયર? તો ઓલો પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ. લખો એક નવો ક્વેશ્ચન. આ કામનો છે ક્વેશ્ચન. લખાવું છે, લખો. છેલ્લો ટોપિક આજનો. રાઇટ ધ પ્રોપર્ટીઝ ઓફ. રાઇટ ધ. આવતીકાલની ટેસ્ટમાં નહીં હોય, ચિંતા નહીં કરતા. આવતીકાલની ટેસ્ટમાં નહીં હોય.
આજનું લગભગ બહુ ઓછું આવશે, ભાગ્યે જ આવશે. નહીં આવે ચિંતા નહીં કરતા. કદાચ એકાદ પ્રશ્ન આવે તો ઠીક છે, બાકી આમ કઈ પ્રશ્ન ન આવે. આ નહીં આવે, આ નહીં આવે, બરાબર, આ નહીં આવે. હાલો ધ્યાન આપો, આ ટોપિક નહીં આવે. લખો ક્વેશ્ચન. એક્સપ્લેન ધ પ્રોપર્ટીઝ ઓફ. હા તો રાઇટ ધ પ્રોપર્ટીઝ ઓફ સોલ્યુશન ઓફ આલ્કલી મેટલ. રાઇટ ધ properties of solution of alkali metal in liquid ammonia. વાંચો આ 2 પોઈન્ટ, પછી વાત કરીએ. મનમાં વાંચવાનું કીધું છો. વાતો બંધ. પ્રોપર્ટી જે લખેલી છે એમાં આલ્કલી મેટલ બધી લિથિયમ થી માંડીને સીઝિયમ સુધી બધા એ પ્રવાહી એમોનિયા એટલે કે લિક્વિડ એમોનિયામાં ઓગળી જાય. અને એ ઓગળે એટલે એમાં રેડોક્સ રિએક્શન શરૂ થાય કે જેમાં આ મેટલ એમ જે છે, મેટલ એમ એ પોતે ઇલેક્ટ્રોન લૂઝ કરે અને એ ઇલેક્ટ્રોન વયો જાય સોલ્યુશનની અંદર. અને એ સોલ્યુશનની અંદર ઇલેક્ટ્રોનને ચારે કોરથી ઘેરી લે આ એમોનિયાના મોલેક્યુલ્સ. જેવી રીતે આપણે વાત કરી હતી કે લિથિયમની આજુબાજુ ચારે કોરથી પાણીના વોટર મોલેક્યુલ આવીને ઘેરી લે અને હાઇડ્રેશન એન્થાલ્પી થાય, એ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોનને ચારે કોરથી કોણ ઘેરી લેશે? એમોનિયાના મોલેક્યુલ ઘેરી લેશે ચારે કોરથી. તો એને કહેવાય એમોનિએટેડ ઇલેક્ટ્રોન, એને એવું નામ પાડવાનું. એટલે ચારે બાજુથી એમોનિયા દ્વારા ઘેરાયેલો ઇલેક્ટ્રોન અને એ ઇલેક્ટ્રોન સોલ્યુશનમાં રહેલો છે, બરાબર. પછી આ જે કેટાઇન બન્યો એ કેટાઇનને પણ એમોનિયાના મોલેક્યુલ ચારે કોરથી ઘેરી લે. તો એને આપણે નામ પાડશું એમોનિએટેડ કેટાયન. મતલબ તમે જ્યારે મેટલને એમોનિયામાં નાખો તો રેડોક્સ રિએક્શન થઈ જાય, એક ઇલેક્ટ્રોન રિલીઝ થાય અને કેટાઇન બને. કેટાઇનની ફરતે એમોનિયા ગોઠવાઈ જાય અને ઇલેક્ટ્રોનની ફરતે પણ એમોનિયા ગોઠવાઈ જાય, અમુક નંબરના એક્સ અને વાય જેટલા, બરાબર. હવે ઇલેક્ટ્રોન જે આવ્યા સોલ્યુશનમાં એને લીધે એ સોલ્યુશન કરંટ પાસ કરાવી શકે એનામાંથી, કેમ કે ઇલેક્ટ્રોન હાજર થઈ ગયા સોલ્યુશનની અંદર. હારે કેટાઇન છે પાછા. તો સોલ્યુશન કેવું થઈ ગયું? કન્ડક્ટિંગ ઇન નેચર, વિદ્યુતનો વાહક થઈ ગયું સોલ્યુશન આખું ઇલેક્ટ્રોનના આવવાને લીધે. પ્લસ બીજું એ કે એને ખાસ પ્રકારનો ડીપ બ્લુ કલર આવી ગયો. કલર કેવો થઈ ગયો એનો? ડીપ બ્લુ, એકદમ ઘેરો ભૂરો કલર થઈ ગયો એને, ડીપ બ્લુ. તો આ 2 પ્રોપર્ટી ખાસ યાદ રાખવાની. કલર કેવો છે? ડીપ બ્લુ. અને કન્ડક્ટિંગ ઇન નેચર, વિદ્યુતના વાહક થઈ ગયા. બીજું કે આ ઇલેક્ટ્રોન જે છે એ અનપેડ છે. કેવો છે? એકલો ઇલેક્ટ્રોન છે. એટલે એ ઇલેક્ટ્રોન જે છે આખા સોલ્યુશનને બનાવશે પેરામેગ્નેટિક. શું બનશે? પેરામેગ્નેટિક બનશે આખું સોલ્યુશન. એટલે નેક્સ્ટ પોઈન્ટ જો વાંચીએ તો ડેટા વાંચો, પછી વાત કરીએ.
ઓય વાતો બંધ કરને એલા. પહેલો પેરેગ્રાફ હું ગમે ને પૂછીશ હમણાં. હવે ધ્યાનથી સાંભળજો. પહેલાં તો આ પ્રશ્ન જે છે એ આવતા વખતની એક્ઝામમાં થિયરીની એક્ઝામ થશે ને WRT, એમાં 3 માર્કમાં પૂછી શકાય. નહીં કરો તો માર્ક વ્યા જાહે. બરાબર? ભલે આવતીકાલની એક્ઝામમાં ન આવે પણ એની પછીની એક્ઝામમાં કન્ફર્મ છે. આ બુકિંગ થઈ ગયેલું છે એનું 3 માર્કમાં. હવે આપણે વાત કરીએ એમ કે એમોનિએટેડ ઇલેક્ટ્રોન હોવાને લીધે એ પેરામેગ્નેટિક છે. પછી પાછું બીજી વસ્તુ પણ આમાં થાય છે કે હું કામ બ્લુ કલર આવ્યો, એટલે બ્લુ કલરનું કારણ તમને પૂછે કે બ્લુ કલર શું કામ છે સોલ્યુશનનો. તો ઓલો જે ઇલેક્ટ્રોન જે એકલો છે, એકલો ઇલેક્ટ્રોન એ વિઝિબલ લાઇટમાંથી ફોટોન એબ્સોર્બ કરી લે, શોષણ કરી લે ફોટોનનું, અને પાછા એ ફોટોન રિલીઝ થતા હોય. તો આની અંદર વિઝિબલ રેન્જના ફોટોન એટલે કે દ્રશ્યમાન વિભાગનો પ્રકાશનું શોષણ થાય છે. એટલે આ સોલ્યુશનનો કલર જે છે બ્લુ કલર છે, એટલે કે રંગીન છે, ટૂંકમાં કલરવાળા છે. એટલે કે એમોનિએટેડ ઇલેક્ટ્રોન એબ્સોર્બ્સ એનર્જી ઇન ધ વિઝિબલ region of light and the solutions are paramagnetic and એ લોકો કલરવાળા છે. ધીમે ધીમે એમાં સ્લો રિએક્શન થતી હોય, એકદમ સ્લો રિએક્શન થતી હોય. આ સ્લો રિએક્શન છે, ખૂબ જ સ્લોલી થતી હોય ધીમે ધીમે. એટલે કે આ મેટલ આયન, આ ઇલેક્ટ્રોન ને આ એમોનિયા, NH2 માંથી એક H રિડ્યુસ થઈ જાય, ઇલેક્ટ્રોન મૂકીને વયો જાય, કન્વર્ટ થઈ જાય H2 માં અને બને NH2 માઇનસ આયન. તો આ M પ્લસ અને NH2 માઇનસ એ બે ભેગા થઈ જાય, બને એમાઇડ. શું બને? એમાઇડ, ઇનઓર્ગેનિક એમાઇડ. ધારો કે NaNH2 સોડિયમ એમાઇડ, NaNH2 ફોર એક્ઝામ્પલ, અને H2 ગેસ લિબરેટ થાય. આ જે H2 ગેસ જે છે એનો યુઝ રિડ્યુસિંગ એજન્ટ તરીકે થાય ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. એટલે કે આ જે હાઇડ્રોજન રિલીઝ થયો એ ખૂબ જ સ્લો રેટથી રિલીઝ થતો હશે, સ્પીડમાં રિએક્શન નહીં હોય, હાવ ધીમે 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 H2 બહાર આવતો રહે થોડોક થોડોક. તો એનો ઉપયોગ આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે કરવાનો રહેશે. એટલે કે આલ્કલી મેટલના સોલ્યુશન જે છે એમોનિયામાં બનાવેલા એક ટાઈપના રિડ્યુસિંગ એજન્ટ છે, બીજાનું કરશે રિડક્શન, પોતાનું કરશે ઓક્સિડેશન. આ M+1 બની ગયો 0 સ્ટેટમાંથી. હવે માની લ્યો કે આપણે વધારે સોડિયમ નાખી દઈએ, એટલે કે બનાવીએ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન બનાવીએ વધારે સોડિયમ નાખીને, તો બ્લુ કલરમાંથી ચેન્જ થઈને બ્રોન્ઝ કલર મળે અને બધા ઇલેક્ટ્રોનનું પેરિંગ થવા મળે. એટલે એ બને ડાયામેગ્નેટિક. એટલે તમને એમ પણ લખવાનું થશે એક્ઝામમાં કે જો વધારે પડતો સોડિયમ નાખીએ તો શું થાય? તો વધારે પડતા સોડિયમ નાખવાને લીધે કોન્સન્ટ્રેશન ખૂબ વધી જાય, જેથી બ્લુ કલર ચેન્જ થઈને બ્રોન્ઝ કલરમાં કન્વર્ટ થઈ જાય. અને ઇલેક્ટ્રોન કે જે પેલા અનપેડ હતા એ બધા અલગ અલગ હતા, એનું પેરિંગ થવા માંડ્યું નજીક નજીક આવ્યા. એટલે આખી સોલ્યુશન કેવું થઈ ગયું? ડાયામેગ્નેટિક. એટલે પેરામાંથી ક્યાં પહોંચી ગયું? ડાયામેગ્નેટિકમાં કન્વર્ટ થઈ ગયું. ક્લિયર? આ પ્રશ્ન આવતી વખતની WRTમાં કદાચ પૂછી શકાય, તૈયાર કરી નાખજો. મોડ્યુલ તમને મળી જશે ત્યારે તમારે એમાં જોઈ લેવાનું, લખવાની જરૂર છે નહીં. હાલો, અહીંયા આપણી વાર્તા પૂરી. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવશે. હા, ઇલેક્ટ્રોન જે મળ્યો ને એટલે H એટમે લઈ લીધો, એટલે H એટમ બની ગયો.
હા, એમોનિયેટેડ ઇલેક્ટ્રોન છે. હોમવર્કમાં કાંઈ નહીં, કેમ કે કાલે મોક છે એટલે. પ્રશ્ન સાંભળો, રેડોક્સના પ્રશ્ન બેઠે બેઠા નથી. આ વખતે તમને મોડ્યુલની સિવાયના પ્રશ્નો મળશે બધા, બરાબર. અને એસ બ્લોકના પ્રશ્નો મેં જે ક્લાસમાં ભણાવેલું છે, ક્લાસમાં વાત કરેલી હોય એના જ પ્રશ્નો પૂછેલા છે. થોડીક નોટ્સ સરખી રીતે વાંચજો. ક્લિયર? એટલું પેપર થોડોક એવો કેવા જેવો છે એટલે.